સમાચાર મહેસાણાથી કે જ્યાં ફ્રાન્સથી પરત ફરેલા 21 ગુજરાતીઓ ઘરે પહોંચી ચૂક્યા છે। જ્યાં સીઆઈડી ક્રાઇમની તપાસમાં 21 ગુજરાતીઓ હોવાનું માલુમ પડ્યું હતું અને 21 ગુજરાતી ઉપરાંત 6 એજન્ટ હોવાની પણ માહિતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। ઓળખી કઢાયેલા 6 એજન્ટની પૂછપરછ કરવામાં આવશે તે પણ સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। પરત ફરેલા ગુજરાતીઓ મહેસાણા, પાટણ અને ગાંધીનગર તેમજ બનાસકાંઠાના વતની છે। આ સમગ્ર મામલે મહત્વપૂર્ણ બાબત એ છે કે 6 એજન્ટોની ઓળખ થઈ ચૂકી છે। હવે તેની સામે આખરે પૂછપરછ ચોક્કસપણે કરાશે કે જેથી ખ્યાલ આવી શકે કે આ સમગ્ર મામલામાં આખરે કઈ એવી બાબતો હતી કે જે વાંધાજનક જણાઈ હતી। એટલું જ નહીં, જે આ લોકો હતા તે પણ પોતપોતાના ઘરે પહોંચી ચૂક્યા છે અને હવે એ જોવાનું રહેશે કે એજન્ટની વાતચીતની અંદર શું સામે આવે છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, આખરે જે લોકો ગુજરાતીઓ હતા ઘરે તો પરત ફરી ચૂક્યા છે, પણ 6 એજન્ટની વાત જે સામે આવી રહી છે, શું તેમની કોઈ પૂછતાછ થઈ છે? તેને લઈને કોઈ મહત્વપૂર્ણ ખુલાસા સામે આવી રહ્યા છે? કઈ પ્રકારની કાર્યવાહી હવે આગળ વધશે? મનીષ, જે સમગ્ર મામલે હજુ સુધી સ્થાનિક પોલીસે કોઈ પણ તપાસમાં કંઈ પણ વિગતો હજુ સુધી બહાર પોલીસની તપાસમાં આવી નથી। ઉલ્લેખનીય છે કે સીઆઈડી આ બાબતે તપાસ કરી રહી છે, જેમાં 21 નામ ગુજરાતી હોવાના જાણવા મળ્યું છે। અત્યાર સુધી ઉલ્લેખનીય છે કે 90થી વધુ નામ ચર્ચાઈ રહ્યા હતા મહેસાણા જિલ્લાના, પરંતુ હાલમાં પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને મહેસાણાના મળીને કુલ 21 માત્ર નામ સામે આવ્યા છે। એટલે હજુ પણ શું બીજા કોઈ નામો ખુલવાના બાકી છે કે હજુ તો તપાસની અંદર છે કે હજુ મુંબઈ કેટલાક જે સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે જે કેટલાક શખ્સો જે મહેસાણાના છે તે જે ફોન છે એમનો કોઈ સંપર્ક થઈ નથી રહ્યો અથવા તો ફોન રિસીવ નથી કરી રહ્યા, કદાચ એ લોકોની હજુ પણ તપાસ ચાલુ હોય। અહીંયાથી એ લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે પણ કોઈ પ્રકારનો સંપર્ક પણ નથી થઈ રહ્યો, એટલે કે ક્યાંક હજુ આની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો એવું ચોક્કસપણે કહી શકાય। જી બિલકુલ મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો એક વાત તો સ્પષ્ટ છે કે આ તમામ લોકો ઘરે પરત ફર્યા છે અને ત્યારબાદ હવે તેમની સાથે પૂછતાછ કે અન્ય કાર્યવાહી થઈ રહી છે કે કેમ તેને લઈને હજુ કોઈ માહિતી નથી મળી રહી, પણ 6 એજન્ટ જે છે તેની સંડોવણીનો ખુલાસો થયો ત્યારબાદ હવે સીઆઈડી આ સમગ્ર મામલે જે તપાસ કરી રહી છે તેમાં શું ખુલાસા થશે તેની પર સૌ કોઈની નજર છે।